અને બીજાય ખૂબ રહ્યા, અંગ્રેજોય ખૂબ રહ્યા, અને એણે દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું. પુરુષોત્તમ રૂપાલાનો એક ઓડિયો અને વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો, જે બાદ ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે નિર્ભય ન્યૂઝના એડિટર દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાન જેપી જાડેજા સાથે ખાસ વાતચીત કરવામાં આવી. ત્યારે સાંભળો ક્ષત્રિય સમાજના આગેવાન જેપી જાડેજાએ અમારા એડિટર ગોપીબેન ગાંગર સાથેની વાતચીતમાં શું કહ્યું. આપણી સાથે અત્યારે ક્ષત્રિય સમાજના અગ્રણી જેપી જાડેજા જોડાઈ ગયા છે. જાડેજા સાહેબ, શું કહેશો જે રીતનો પુરુષોત્તમ રૂપાલાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે? પુરુષોત્તમભાઈ રૂપાલાનો વિડીયો મેં જોયો છે, અને એ કોઈ સમાજના એક સભા હતી, એમાં જે ક્ષત્રિય સમાજનું નીચું દેખાય એ રીતે તેઓ શબ્દ પ્રયોગ કરી રહ્યા છે. તો મારે આ તકે પુરુષોત્તમભાઈને કહેવાનું થાય છે કે તમે તમારી રીતે રાજકારણ કરો, અમને જરા પણ વાંધો નથી, પણ કોઈ સમાજને, ક્ષત્રિય સમાજને નીચો બતાવીને કોઈ સમાજને સારું લગાડવું, એવી જે તમે યુક્તિ પ્રયુક્તિ કરો છો એ તદ્દન ખોટી વાત છે. અને મારે આ તકે પુરુષોત્તમભાઈને એ પણ કહેવાનું છે કે જ્યારે રાજકોટમાં વિજયભાઈ રૂપાણીની ચૂંટણી હાલતી હતી, ત્યારે અમદાવાદના સાંસદ અને સ્ટાર પ્રચારક અને ફિલ્મ જગતના એક જેને કહેવાય કે અગ્રીમ હરોળના કલાકાર પરેશભાઈ રાવલે પણ આવી એક સ્ટેટમેન્ટ કરેલું, અને પછી એને જે પ્રસાદી મળેલી એ આપ ભૂલ્યા નહીં હોય. એટલે હા બેન. પણ જાડેજા સાહેબ, જે રીતની આ જે વાત તમે પરેશ રાવલની કહી રહ્યા છો, એટલે તમને એવું નથી લાગતું કે સમાજ ઉપર આ પ્રકારના સ્ટેટમેન્ટ કરવા એ એક અત્યારે સ્ટાઇલ સિમ્બોલ થઈ ગયો છે આ નેતાઓનો? આ નેતાઓનો સ્ટાઇલ સિમ્બોલ થઈ ગયો છે, પણ અમને પાઠ ભણાવવામાં આવશે, અને તેઓ એવો પાઠ ભણાવવા આવશે ત્યારે પણ ભૂલી નહીં શકે. એટલે મારે એ કહેવાનું છે, તમે જ્યારે ચૂંટણી લડવા નીકળ્યા હોય ત્યારે તમારી લીટી લાંબી કરો, કોઈની લીટી ટૂંકી કરીને તમે જો આવી રીતે શોર્ટકટ અપનાવશો તો આ તમને અત્યારના સંજોગોમાં જાગૃત સમાજ છે અને જાગૃત મતદારો છે એ ક્યારેય માફ નહીં કરે. બિલકુલ, જાગૃત મતદારોને પરંતુ જે રીતે સમાજ માટે કોઈ પણ, કારણ કે આ પહેલી વાર નથી, આ રીતે નેતાઓ આ પ્રકારના સ્ટેટમેન્ટ કરતા જ આવ્યા છે, એને લઈને શું કહેશો? કારણ કે આ ક્ષત્રિય સમાજ માટે પહેલી વાર નથી બોલાયું. હું એવું કહી રહ્યો છું અત્યારે, આ પુરુષોત્તમભાઈ રૂપાલા તો ઠીક છે, પણ કોઈ પણ પક્ષના કોઈ પણ રાજકારણીઓને કે કોઈ પણ સમાજ, ધર્મ, જ્ઞાતિ વિરુદ્ધ બોલીને તમે આવી શોર્ટકટ કરશો તો તમારું ભવિષ્ય ઉજળું નથી. તમને પ્રજા પાઠ ભણાવશે અને ઘરે બેસવાનો વારો આવશે. આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા અંગેની આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.